મને વચન આપો. એ હું નેતા નથી, પોલીસમેન છું. વકીલ જરૂર નથી. ઉતર નીચે. તમે તો પોલીસ વાળા છો. બરો તો લો. હા, હવે વચન આપું છું. મારી બૈરી મને વેલણ લઈને મારવા પાછળ પડી ગઈ. હા, નક્કી તું બીજાના બૈરા પાછળ દોડ્યો હોય છે. બાકી આમાં પોલીસ થી કઈ ના થાય. કઈ ના થાય એટલે ના ના એમની સાહેબ તમારાથી જ થાય. એ તો ખાલી પોલીસ થી નીકળે છે. કેમ એમ? એનો બાપ ચોર હતો, એની માં ડાકુ. નાનપણથી ઘરે પોલીસ દંડાવાળી કરે. પણ તને મારવા કેમ દોડે છે? સાહેબ હું અને મારી પત્ની બંને ફિલ્મ લાઈનમાં કામ કરીએ છીએ. હું રહ્યો કોમેડિયન હીરો અને ખલનાયિકા. વોટ અ કોમ્બિનેશન. શું મજાક કરો છો? અહીંયા આવશે ને તો આજુબાજુના બધા કુટુંબો હતા નહોતા થઈ જશે. ઓય જોઈ તારી બહેરી, હું પોલીસ વાળો છું. ચિંતા ના કર, જલસા કર. અરે શું સાહેબ જલસા કર? સિરિયલોમાં જઈને ઝઘડા કરતા શીખી ગઈ છે. જ્યાં સુધી ઝઘડા નથી કરતી ત્યાં સુધી એને ચેન નથી પડતું. સવાર સાંજ બપોર એક એક ઝઘડો તો એને કરવાનો. આવું તો કેવી રીતે થાય? હું રહ્યો કોમેડિયન હીરો એટલે આપણને મજાક કરવાની ટેવ. બરાબર. આ સવાર મને કે કહું છું સાંભળ્યો છે, ચા મૂકે છે મારા માટે. મેં મજાકમાં લઈ લીધું. સરસ. ભાઈ થોડી વાર નહીં કહું છું સાંભળ્યો છો, મારા માટે નાવાનું ગરમ પાણી મૂકો છો કે નહીં? એટલે પાછી મેં મજાકમાં લઈ લીધું. મૂળ વાત કર ને. એ આવી અને વેલણ લઈને મને કહે સાંભળો છો, જમવાનું બનાવો છો કે પછી વેલણ મારું? તો એ વાત પણ તે મજાકમાં લીધી એમ જ ને? હા પણ એને મજાકમાં ના લીધી. વેલણ લઈને પાછળ દોડીને આખું ઘર ધ્રુજી ગયું. સાંભળેલું સાંભળેલું લઈને મારવા દોડી. એ હમણાં તો તું કહેતો તો વેલણ લઈને મારવા દોડી. સાહેબ તમે એનું શરીર જોયું છે? આપણા માટે સાંભળેલું પણ એના માટે તો વેલણ. તમે બાજુમાં ભરો ને તો તમે નાના બચ્ચા જેવા જ લાગો. પહેલેથી ડરવાનું નહીં. હા, પિક્ચર નો હીરો થઈને બૈરાથી ડરે છે. જીવે હીરો પણ જીવે ને હીરો નો બાપ પણ જીવે. અને બધા હાથું જ કહેતા હતા, ફિલ્મલાઈન ના રવાડે ચાલતો જ નહીં. ઘરમાં તારું કઈ જ નહીં ચાલે. બૈરીના ગુલામ થઈને રહેવું પડશે. તો સાહેબ મને પણ બે ચાર એવી ટેકનિક શીખવાડો. મારે પણ મૂછો પર આમ તાવ દેવો છે ને મારી બૈરીને થકલાવી છે. સૌથી પહેલા મરદ બંધ અને પોતાના બૈરાને કડકમાં રાખવાની, સમજો? ઈચ્છા તો સાહેબ મને પણ એવી જ થાય છે પણ સામે આવે છે ને એટલે હું ઢીલો પડી જાઉં. એવું ના ચાલે. હું મારા બૈરાને છે ને મારા કડકમાં જ રાખું છું. પોતાની આંગળીના ઈશારે નચાવું છું. ડાબા કે જમણા? દેવ હાથની આંગળીઓના ઈશારે. હા, અને હું કઈ કામ કરું ને તો 60 ની સ્પીડે કામ પતાવી દે. આખા ઘરમાં વાઇબ્રેટર મોડ ઉપર રહીને આખા ઘરમાં ફર્યા કરે છે. અને હું પાઉં મારીને બોલાવું ને તો તરત જ હાજર થઈ જાય મારી સેવામાં. કેવું પડે તમારું તો કેવું પડે. તો સાહેબ તમને બીક ના લાગે? મારા છે ને બીઓ તો તમે પિક્ચર ના હીરો છો પણ ઘરમાં તો ઝીરો છો, ઝીરો. સાહેબ આ રિંગ મોબાઈલ માં વાગે છે પણ તમે તમને કેમ ગુંજો છો? કામ કર ને, તું અહીંથી જા ને. હા જઉં છું. મળ્યો ફોન કરવા માટે. અહીંયા કેવું છે? જા બહાર આટો મારીને આવો. હું સાંભળી ગયો. ચલો ફોન ઉપાડીને વાત કરો. ચલો જવા દે ને તું બહાર આટો. ચલો. હલો. ના હા તો એટલા માટે વાર થઈ કે હું કાપતા હતો ને એટલે. હા અને બધા કામ પતી ગયા છે. વાટાઓ ઘસાઈ ગયા છે, કપડા ધોવાઈ ગયા છે. લેતો આવીશ. તને ગમે એ લેતો આવીશ. આવો અડધા કલાક ઘરમાં આવું છું. આવો. કોઈને કહેતો નહીં. કોમેડી નો હીરો છે એટલે તારું તો ચાલે પણ શું છે કે આ બધી બધાને ખબર પડે તો મારી ઇજ્જત જાય એટલે કોઈને કહેતો નહીં. અરે સાહેબ બીવો છો શેના માટે? બહેરીથી તો કઈ દીવાનું હોય? આ બધા વિવે છે. પૂછી જુઓ, જો પેલા કાકા તો વિવા મળ્યા. વિવે છે ને બધા? પેલા કાકા ભાગ્યા જો. બધાને બીવું પડે. આની જેમ બોલ ને. હા એટલે અમારી જેમ. આપણી જેમ કે આપણા બધાની જેમ. બધાને બીવું પડે ભાઈ. જેને બહેરા હોય એ લોકો તો પીવાનું.
અને ના હોય એ લોકોએ પણ પીવાનું. ક્યારેક તો આવશે